ગંદો વિડીયો બનાવો, ગાળો બોલો અને યુટ્યુબ પર સફળ થાઓ। મિત્રો, આ છે યુટ્યુબનું કડવું સત્ય। ખરેખર મિત્રો, ઘણા લોકો ખૂબ જ મહેનત કરી દિવસ રાત એક કરીને સુંદર મજાનો વિડીયો બનાવે છે અને બદલામાં શું મળે છે? બાબાજીનું થુલ્લું। બરોબર ને મિત્રો? જ્યારે કેટલાક લોકો આલતું ફાલતું વિડીયો બનાવે છે અને રાતોરાત વિડીયો વાયરલ પણ થઈ જાય છે। તો મિત્રો, શું યુટ્યુબ પર સફળ થવા માટે આજના સમયમાં આવા વિડીયો બનાવવા જરૂરી છે? નહીં તો પછી સારા વિડીયો વાયરલ કેમ નથી થતા? અને ખરેખર યુટ્યુબ પર સફળ થવા માટે શું કરવું જોઈએ? તમે પણ જાણવા માગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, લોકો વર્ષો સુધી યુટ્યુબ પર મહેનત કરે છે, એકદમ મસ્ત વિડીયો બનાવી અને અપલોડ પણ કરે છે, છતાં તેના વિડીયો વાયરલ થતા નથી। જ્યારે કેટલાક લોકો મન ફાવે તેવા વિડીયો બનાવે છે, બે ચાર ગાળો પણ બોલે છે અને વિડીયો રાતોરાત વાયરલ પણ થઈ જાય છે। જેનું જીવતું જાગતું ઉદાહરણ ગુજરાતની એક ચેનલ R2H ગુજરાતીને તમે લઈ શકો છો। મિત્રો, આ ચેનલમાં માત્ર 41 વિડીયો અપલોડ કરેલા છે। જુઓ મિત્રો, તમે જોઈ શકો છો, માત્ર 42 વિડીયો અપલોડ કરેલા છે અને સબસ્ક્રાઈબર 2,46,000 સબસ્ક્રાઈબર છે। મિત્રો, આ લોકો છેલ્લા 2 વર્ષથી આ ચેનલ પર કામ કરે છે અને બધા વિડીયો ટોપ છે, મતલબ કે બધા વિડીયોમાં મિલિયનમાં વ્યૂ આવે છે। જુઓ મિત્રો, તમે જોઈ શકો છો, 26 મિલિયન, 17 મિલિયન, 16 મિલિયન। મિત્રો, આ લોકોના વિડીયો તમે જોયા હશે તો તમને ખબર હશે કે આ લોકો દરેક વિડીયોમાં ભદાવીને ગાળોનો ઉપયોગ કરે છે, એટલે લોકો તેના વિડીયો જોવાનું ખૂબ જ પસંદ કરે છે અને દરેક વિડીયોમાં મિલિયનમાં વ્યૂ આવે છે। આ સિવાય મિત્રો, હિન્દી ભાષી ચેનલની વાત કરીએ તો રાઉન્ડ ટુ હેલ, કેરી મિનાટી, આશિષ સંચલાની, બીબી કી વાઇન જેવી અનેક એવી ચેનલ છે જેમાં તમને ગાળો પણ સાંભળવા મળશે અને આ લોકોના દરેક વિડીયોમાં લાખોમાં વ્યૂ આવે છે। સાથે આજે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ સ્તરે પણ આ લોકોનું નામ સૌથી ઊંચું છે। મિત્રો, મારો કહેવાનો મતલબ એ છે કે આજના સમયમાં તમારે યુટ્યુબ પર સફળ થવું હોય તો થોડું અલગ કરવું પડશે। તમારે શરમ અને આબરૂ સાઈડમાં મૂકવી પડશે। ભલે તમે અપશબ્દો નથી બોલી શકતા, પરંતુ દિમાગનો ઉપયોગ કરીને એવા વિડીયો બનાવવા જોઈએ જે લોકોને જોતા જ પસંદ આવી જાય અને આગલા વિડીયોની રાહ જુએ કે આ ચેનલ જલ્દીથી વિડીયો અપલોડ કરે અને હું તેના વિડીયો જોઉં। મિત્રો, ગુજરાતમાં 80% લોકો એવા છે જેને ગાળો બોલવાનું કે સાંભળવાનું પસંદ હોતું નથી, પરંતુ આજના સમયમાં ઇન્ટરનેટ પર માત્ર આ પ્રકારના જ વિડીયો ચાલે છે। એનું શું? તમે જ એક વ્યુઅર તરીકે મને કહો કે તમને કેવા વિડીયો પસંદ છે, સંસ્કારી કે અસંસ્કારી? મિત્રો, હું તમને એવું નથી કહેતો કે માત્ર ગંદા વિડીયો બનાવીને જ યુટ્યુબ પર સફળ થઈ શકાય છે, નહીં। તમે એકદમ સંસ્કારી વિડીયો બનાવી રહ્યા છો, બધાથી કંઈ અલગ કરી રહ્યા છો તો ડેફિનેટલી તમને સફળતા મળશે, પરંતુ ધીમે ધીમે। જો તમે અસંસ્કારી વિડીયો બનાવી રહ્યા છો તો તેમાં વધારે સ્કોપ છે। લોકો આ પ્રકારના વિડીયો જોવાનું ખૂબ જ પસંદ કરે છે, એટલે થઈ શકે છે કે તમને સફળતા જલ્દી મળી જાય। જો કે આ પ્રકારના વિડીયો બનાવવા આપણા પરિવાર માટે સારું નથી, કારણ કે ઘણા લોકો ગંદી કોમેન્ટ પણ કરી શકે છે જે આપણને બિલકુલ પસંદ નથી હોતું અને તે સહન પણ આપણે ન કરી શકીએ। એટલે મિત્રો, હું તમને સલાહ આપું છું કે આ પ્રકારના વિડીયો તમે નથી બનાવી શકતા તો ન બનાવવા જોઈએ। ભલે યુટ્યુબ પર સફળતા મોડી મળે, પરંતુ એકદમ સારા, બધા લોકોને પસંદ આવે, ફેમિલી સાથે જોઈ શકાય તેવા કન્ટેન્ટ બનાવવા જોઈએ। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? આ પ્રકારના વિડીયો બનાવવા જોઈએ કે નહીં? નીચે કમેન્ટ કરીને જરૂર લખજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો। ધન્યવાદ।